રાજસ્થાનના જેસલમેરમાં ભારતીય વાયુસેનાનું પ્રદર્શન છે। પાકિસ્તાન બોર્ડર પાસે યુદ્ધ અભ્યાસ વાયુશક્તિ 2026 100થી પણ વધુ વિમાનો અને મિસાઇલોથી યુદ્ધ અભ્યાસ છે। વાયુશક્તિ 2026 અંતર્ગત ખાસ ડીલ છે। રાફેલ, મિરાજ, મેઘ જગવાર સહિતના ફાઇટર પ્લેનની ગર્જના છે। આ પ્રસંગે ભારતની વાયુ અને થલ સેનાના વિવિધ ઉચ્ચ અધિકારીઓ સહિત મહાનુભાવો હાજર રહ્યા। વિશ્વના 5મા નંબરની સૌથી શક્તિશાળી ગણાતી ભારતીય વાયુસેનાએ ફરી એકવાર આ કવાયત થકી વિશ્વને પોતાની તાકાત બતાવી। દેશની અંદર તેમજ વિદેશમાં સંઘર્ષ વિસ્તારમાંથી ઝડપી એરલિફ્ટ અને રિલીફ તેમજ રેસ્ક્યુ ઓપરેશન કામગીરી દર્શાવાઈ છે। ભારતની શક્તિ આપ જોઈ રહ્યા છો। પોખરણમાં ગુંજી IAFની ગર્જના। Captain is getting constant input from the flight gunner to maintain accurate position, who is working in coordination with Indian Army soldiers are now securing M777 guns। अब आप देख पा रहे हैं कैसे घायल सैनिक को सावधानी से રાજસ્થાનની પોખરણ રેન્જમાં ચાલી રહેલી વાયુશક્તિ જે ડેમોન્સ્ટ્રેશન ડ્રીલ છે તેનો બીજો તબક્કો એટલે કે સાંજ પછીનો તબક્કો શરૂ થઈ ગયો છે અને હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ભારતીય વાયુસેનાના વિશેષ તાલીમબદ્ધ ગરુડ કમાન્ડો કે જે એક હોસ્ટેજ રેસ્ક્યુ ઓપરેશનને પાર પાડવા માટેની આબેહૂબ ડ્રીલ અહીંયા નિદર્શિત કરી રહ્યા છે। આપ જોઈ શકો છો એક MI-17 હેલિકોપ્ટર કે જે તેની લાઇટ જે છે તે 2 મંજિલા ઇમારત ઉપર અહીંયા કરી રહ્યું છે કે જ્યાં કેટલાક આતંકવાદીઓએ અમુક લોકોને બંધક બનાવ્યા છે અને ભારતીય વાયુસેનાના 2 જે MI-17 હેલિકોપ્ટર છે તેમાંથી એરફોર્સના જે વિશેષ ગરુડ કમાન્ડો છે કે જે તેમનું કામ જ આ પ્રકારની હોસ્ટેજીસ પરિસ્થિતિનો સામનો કરવા માટે તેમને તૈયાર કરવામાં આવે છે। એટલે દૂરથી એક હેલિકોપ્ટર લાઇટ આપી રહ્યું છે જે ટાર્ગેટ એરિયા છે ત્યાં અને આપ જોઈ શકો છો MI-17 હેલિકોપ્ટર કે જે ટાર્ગેટ બિલ્ડિંગ છે તેની ઉપર મંડરાઈ રહ્યું છે અને હવે દોરડું આવતું નજરે પડે છે અને તેમાંથી ગરુડ કમાન્ડો પણ ઉતરી ચૂક્યા છે। એક પછી એક ગરુડ કમાન્ડો ઉતરી રહ્યા છે અને ગણતરીની પળોમાં જ જે હોસ્ટેજ સિચ્યુએશન છે એટલે કે આતંકવાદીઓએ કેટલાક લોકોને બંધક બનાવ્યા છે તેમને સુરક્ષિત બહાર કઈ રીતે લાવવા તેના માટેની એક આ ડ્રીલ છે। આ જ પ્રકારના દ્રશ્યો આપણે 26/11ના મુંબઈ અટેક વખતે જોયા હતા કે જ્યારે NSC કમાન્ડો આ જ રીતે હેલિકોપ્ટરમાંથી બિલ્ડિંગ ઉપર ઉતરે છે અને આતંકવાદીઓને નેસ્તનાબૂદ કરી તેમને મોતને ઘાટ ઉતારે છે। એટલે વર્તમાનમાં અને ભવિષ્યમાં પણ જો કોઈ પરિસ્થિતિ આવી ઊભી થાય તો તેને પહોંચી વળવા માટે ભારતીય વાયુસેનાના સ્પેશિયલ ટ્રેન કમાન્ડો ગરુડ કમાન્ડો તૈયાર હોય છે અને તેની જ રેસ્ક્યુ જે ડ્રીલ છે એટલે કે હોસ્ટેજ રેસ્ક્યુ ડ્રીલ છે એ અહીંયા નિદર્શિત કરવામાં આવી છે। પોખરણથી કેમેરા પર્સન અક્ષય રાવલ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા। મિસાઇલ સિસ્ટમની દિલ ધડક કામગીરી આપ જોઈ રહ્યા છો। IAF ટેકનોલોજી અને ટેકનિકલ કુશળતા વિશ્વ સ્તરીય છે। મિસાઇલ પોખરણમાં ગુંજી છે। IAFની ગર્જના આપ જોઈ રહ્યા છો। 120 ફાઇટર જેટ્સનું આ શક્તિ પ્રદર્શન। अब आप देख पा रहे हैं વાયુશક્તિ 2026 અંતર્ગત મોડી સાંજ બાદ જે પ્રમાણેના કરતબો ભારતીય વાયુસેના દ્વારા બતાવવામાં આવી રહ્યા છે આપ જોઈ શકો છો। એક પછી એક જે ફાઇટર પ્લેન છે હાલની વાત કરીએ તો સુકોઈ 30 MKI દ્વારા જે એક ટાર્ગેટ સેટ કરવામાં આવ્યો છે તેની ઉપર હવામાંથી અતિ ભારે બોમ્બ છોડી દેવામાં આવ્યા છે અને જે પ્રમાણેનો ધડાકો સામેની તરફ આપ જોઈ શકો છો એક પછી કેટલા ધડાકા થયા છે અને તેનો આ જે ગગનભેદી અવાજ છે કાન ફાડી નાખે તેવો અવાજ તેના આધારે આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે આ જ બોમ્બ જ્યારે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનની ધરતી ઉપર મધરાતે પડ્યા હતા તેના આતંકવાદી ઠેકાણા અને તેના જે મિલિટરી ઇન્સ્ટોલેશન હતા તેની ઉપર પડ્યા હતા ત્યારે કેવી હાલત થઈ હતી અને તેના વિડીયો આપણે સૌ કોઈએ ઓપરેશન સિંદૂર બાદ અને તે સમયે પણ જોયા હતા। એટલે ભારતીય વાયુસેના આ પ્રમાણે પોતાની જે તાકાત છે તેનો પરચો અહીંયા બતાવી રહી છે અને એક પછી એક મારક હથિયારો થકી અહીંયા જે ટાર્ગેટ સેટ કરવામાં આવ્યા છે તેને નેસ્તનાબૂદ કરી રહી છે। એટલે આ એક ડેમોન્સ્ટ્રેશન ડ્રીલ દ્વારા ભારતીય વાયુસેનાનો સીધો સંદેશ પાકિસ્તાન અને ભારતના તમામ દુશ્મન દેશોને છે કે જો ભારતની સામે આંખ ઊંચી કરીને પણ જોઈ છે તો ભારતીય વાયુસેના તમને ઘરમાં ઘૂસીને મારવા માટે કાયમ તૈયાર જ છે। પોખરણથી કેમેરા પર્સન અક્ષય રાવલ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા।